આજે હું તમને શેર કરીશ શિયાળાની સ્પેશિયલ ચણા પાલકની સબ્જી। તો સૌથી પહેલાં આખી રાત માટે ચણાને પલાળી લઈશું। પછી ચણાને કુકરમાં નાખીને 1 ચમચી મીઠું નાખીને બાફવા માટે મૂકી દઈશું। સાથે સાથે પાલકને પણ થોડા પાણીમાં આપણે બાફી લઈશું। આવી રીતના બાફીએ તો ફટાફટ બફાઈ જાય છે। તમે જોઈ શકો છો કે પાલક 5 જ મિનિટમાં સરસ રીતે ચડી ગઈ છે। તો હવે એને મિક્સર જારમાં નીકાળી લઈશું। પછી એમાં 1 ચમચો દહીં ઉમેરીશું અને એની પેસ્ટ બનાવી લઈશું। પછી અહીંયા આદુ અને લસણને કમળી નાખશું અને ડુંગળીને ઝીણી સમારી લઈશું। પછી એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। પછી એમાં 1 તેજપત્ર, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું નાખીને સાતળી લઈશું। પછી એમાં આદુ અને લસણ નાખીશું અને ડુંગળી નાખીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। ડુંગળી થોડી ચડી જાય એટલે આપણે એમાં પાલકની પેસ્ટ ઉમેરી દઈશું અને 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈશું। ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય પછી એમાં આપણે બધા મસાલા એડ કરીશું। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી ગ્રેવીને 2 મિનિટ સુધી ચડવા દઈશું। Find a place to stay this Christmas. We'll get away in that red balloon. But it takes time to understand me and learn to love me. I won't mind. ગ્રેવી સરસ રીતે ચડી જાય એટલે આપણે એમાં ચણાને ઉમેરી દઈશું અને આખા શાકને 3 થી 4 મિનિટ સુધી આપણે ઢાંકીને ચડવા દઈશું। તો તૈયાર છે આપણું ચણા પાલકનું શાક। આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।